જય માતાજી મિત્રો, આ સ્ટોરી એક સત્ય ઘટના પર આધારિત છે. ઈસવીસન 1995-1996 ની આ વાત છે. માધ્યમિકની પરીક્ષા પાસ કરી અને ધોરણ 11માં કોમર્સમાં પ્રવેશ લીધો. મારા માટે શાળાના સહપાઠીઓ તથા શાળાના શિક્ષકો આ તમામ અજાણ્યા હતા. એવામાં ખૂબ જ ગરીબ શરીરે દેખાવતી કદરૂપો, પેટની દોણી બહાર આવી ગયેલી, પગમાં ધૂળ ચડ ગયેલા સ્લીપર અને આંખોના ડોળા જાણે ડગમગ તથા અસ્થિર. નાની ઉંમરનો હતો પણ દેખાવે આધે ઉંમરના પુરુષ જેવો લાગતો તથા સ્વભાવે ભોળો તે વ્યક્તિ મારી સમક્ષ આવીને ઊભો રહ્યો. નવો વિદ્યાર્થી જોઈને એણે કહ્યું, ભાઈ તું નિરાશ થામાં, હું છું ને તારો ઓળખીતો જ માની શકાય તેવો મિત્ર. બસ એના આટલા શબ્દોએ મારામાં હિંમત પૂરી દીધી. પ્રથમવાર મારી સાથે હાથ મેળવીને મને દોસ્ત બનાવનાર આ અસ્તિ એટલે ભાવેશ. ભાવેશ કે જેનો મુખ્ય આધાર તેના પિતા હતા. એના પિતા પણ આંખથી ઓછું જોઈ શકતા. માતા આજુબાજુના ઘરોનું કામ કરીને તેના પિતાને આર્થિક મદદ કરતા. તેની બહેનને પણ આંખોની રોશની પિતાની માફક ઓછી. ભાવેશના પિતા સ્કૂલમાં જ્યારે રિસેસ પડે ત્યારે શાળાની બહાર પથારો પાથરીને ચોકલેટ, સમોસા, ભૂંગળા એવી છૂટક વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવતા હતા. ભાવેશનો ભણવાનો ધ્યેય એટલું જ હતું કે ભણીને સૌપ્રથમ સારી નોકરી શોધવી અને પૈસા ભેગા કરીને પોતાના પિતાની અને બહેનની આંખોની સારવાર કરાવી, માતાને બીજાના ઘરોનું કામકાજ કરતી બંધ કરવી, ઘરમાં રાજરાણી માફક રાખવી, જેથી ભવિષ્યમાં એના કુટુંબના સભ્યોને કોઈ પણ જાતની આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં. આ વર્ષો દરમિયાન BSNLના ફોનનો જમાનો હતો. મારા ઘરે ફોન હતો, પણ ભાવેશ જ્યારે પણ મારો સંપર્ક કરવા ઈચ્છતો ત્યારે STD વાળા ફોનનો ઉપયોગ કરતો, જેમાં રૂપિયો નાખીને ફોન થઈ શકતો. આ રીતે વર્ષો વીતી ગયા. અમે FY BComમાં પ્રવેશ લીધો. પરીક્ષાને લગતી બધી જ વસ્તુઓ એ મારા દ્વારા લખતો, કારણ કે 14 જેટલા ચશ્માના નંબર હોવાના કારણે એ વાંચી શકતો ન હતો. લગભગ 1 થી 1.50 સેમીનું અંતર હોય તો જ એને વાંચવામાં ફાવટ આવતી. ભાવેશની ભણવાની ઈચ્છા શક્તિ અને જનૂન એવું કે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં અમારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડતો, પણ ભાવેશ ફક્ત આંગળાના વેઢે ગણતરી કરીને દાખલા ઉકેલતો. અમે એના કરતા ખૂબ સારું જોઈ શકતા હોવા છતાં અમને તે આ બાબતોમાં પાછળ છોડી દેતો. ત્યારે અમે શરમાઈ જતા. રિઝલ્ટમાં પણ તે અમારાથી આગળ હોય. આમ ને આમ દિવસો વીતતા ગયા. થોડાક વર્ષો બાદ ગુજરાતમાં કોમી હુલ્લડો ફાટી નીકળી. આ સમય દરમિયાન અમે બંને 3-4 મહિનાઓ સુધી એકબીજાના સંપર્કમાં રહી શક્યા નહીં. એક દિવસની વાત છે. અચાનક રાત્રે 9:30 વાગે મારા ફોનની ઘંટડી વાગી ઉઠી. મેં ફોન ઉઠાવ્યો અને જે અવાજ આવ્યો એ સાંભળી મને ખૂબ જ આનંદ થયો. એ ફોન ભાવેશનો હતો. ભાવેશ બોલ્યો, હેલો મનીષ, હું ભાવેશ. ભાવેશે મસ્ત મોજીલો, આનંદથી તરબોળ રહેતો એવો ફકીર. એને કોઈ પણ કાંઈ કરે તો એને કાંઈ ફરક પડતો નહીં. આ ફોન 4 મહિના પછી પહેલો ગણું કે છેલ્લો ત્યાર પછી એ ભાવેશનો અવાજ સાંભળવા મળ્યો નહીં. વર્ષો બાદ અમારી વાતચીત થતી હોય અને અમે બંને મિત્રોએ ઘણી અલગ-મલગની વાતો કરી, પણ એના એક શબ્દએ આજ દિન સુધી મને અંદરથી ઝકઝોરી નાખેલો છે. વાતના અંતિમ તબક્કે તેણે એમ કહ્યું કે તું ક્યારેક મારા ઘરે તો આવ. ઘણા સમયથી આપણે મળ્યા નથી. તું મને ભૂલી ગયો છો હો સાહેબ. વાત આગળ ચાલતા એણે કહ્યું, તું તો આટલો ભૂલી ગયો છો કે ભાવેશ મરી જશે તો પણ તું નહીં જ આવી શકે. કહેવાય છે ને કે આપણે ક્યારેક અંદરથી બોલતા હોઈએ તે ભગવાન આપણી પાસે બોલાવતા હોય છે અને એમાં ભગવાનનું તથાસ્તુ હોય છે. એકવાર કોલેજમાં અમારા ઓળખીતા અને મિત્ર એવા હરદેવભાઈનો ફોન આવ્યો. હરદેવભાઈએ દુઃખી અવાજે જણાવ્યું કે ભાવેશ આજે સવારે હાર્ટ એટેકના હુમલાને કારણે મૃત્યુ પામ્યો છે. આટલું સાંભળતા જ મારા પગ નીચેથી જાણે ધરતી ખસી ગઈ. મારા હાથ પગ એકદમ ઠંડા પડીને લાકડું થઈ ગયા અને આખા શરીર પર પરસેવો વહી ગયો. મનમાં એક પ્રકારનો ધાસકો અને શૂન્યાવકાશ છવાઈ ગયો. મારું મગજ વિચારોના ઘોડે ચડી ગયું. અરે આ શું? હજુ તો 2 દિવસ પહેલા તો ભાવેશ સાથે વાત થઈ અને આજે અચાનક
અરે ભગવાન, આ શું? ભાવેશ હંમેશને માટે આ દુઃખોથી ભરેલી દુનિયાને અલવિદા કહી સુખોના એ અનંત ધામમાં પોઢી ગયો. ભાવેશ હંમેશને માટે દુનિયામાંથી ઓझल થઈ ગયો. હંમેશા મારા ફોનમાં ગુંજતો ભાવેશ શબ્દ મૂંગો થઈ ગયો. અમારી આખરી વાતચીત એના જણાવ્યા મુજબ હું એની શમશાન યાત્રામાં પણ જઈ શક્યો નહીં અને હું એના ઘરે એને કીધું છતાં મળવા જઈ શક્યો નહીં. વિધિની વક્રતા એટલે સુધી કામ કરી ગઈ કે મારા દ્વારા એને આપવામાં આવેલું પ્રોમિસ, હું તને ચોક્કસ મળવા આવીશ, એ પ્રોમિસ જ રહ્યું. આજે મારો મિત્ર ભાવેશ આ દુનિયામાંથી બહુ દૂર બીજી દુનિયામાં ચાલ્યો ગયો છે, પણ એને નહીં મળી શકવાનો તથા એના અંતિમ દર્શન પણ નહીં કરી શકવાનો વસવસો આજે પણ મારા હૃદયમાં છે, જે એક કાંટાની માફક રોજ મને ખૂંચી રહ્યો છે. ભાવેશની ચિતા તો બળી ગઈ, પણ તે પારાવાર પસ્તાવાની ચિતા આજે પણ મારા હૃદયમાં વળે છે. કાશ એક વખત હું મારી આળસ છોડીને એને મળવા ગયો હોત, તો કદાચ આજે મારું મન આટલું દુઃખ અનુભવતું ન હોત. દોસ્તો, ક્યારેક આપણા મિત્રો, સ્વજનો કે નજીક રહેલા વ્યક્તિઓ આપણી સાથે કે કંઈ પણ અસહજ વાત કરે છે, એને સમય પર છોડીને વચન આપવાનું ટાળો. ભાવેશના આ દુઃખદ પ્રસંગ પરથી યાદ આવે છે કે ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું. બની શકે એટલું અત્યારે જ જીવી લો. કાલ પર વિજય કોઈનો થયો નથી અને નથી થવાનો.